ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ગુજરાતી માધ્યમ, વિષય ઇંગ્લિશ, યુનિટ 1 આઈ વિલ બી ડેડ. ગયા પીરિયડમાં આપણે આપણું જે યુનિટ છે તે પૂર્ણ કર્યો હતો. હવે તેની એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝમાં છે એક્ટિવિટી 2A. માર્ક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા આપણને સેન્ટેન્સ આપ્યું છે, એ સેન્ટેન્સની સામે ટ્રુ અને ફોલ્સ આપ્યું છે. જો વાક્ય સાચું હોય તો ટ્રુની ઉપર ખરાની નિશાની કરવાની છે, અને વાક્ય ખોટું હોય તો ફોલ્સ ઉપર ખોટાની નિશાની કરવાની છે. ફોલ્સ લખેલા પર ખરાની નિશાની કરવાની છે. તો જો ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ. સાધુને ઘણા બધા અનુયાયીઓ હતા. તો સાધુના તંબુની સામે લાઈન લાગતી જ હતી. તો શું આવશે? ટ્રુ. એટલે ટ્રુ લખેલું છે તેના પર રાઇટની નિશાની કરીશું. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ કિંગ. રાજા સાધુને મળ્યા. તો શું આવશે? રાજા સાધુને મળ્યા ન હતા. એ વિધાન કેવું છે? ખોટું છે. એટલે ફોલ્સ પર કરો ટીક. તેનાલી રમન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફોક સાધુ. ફોગ એટલે ડોંકી અને રિસ્પેક્ટ એટલે માન આપવું. તેનાલી રમને આ ડોંકી સાધુને માન આપ્યું નહીં. તો શું આવશે? સાચું. ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. હોલી મેન એટલે પવિત્ર માણસ. સાધુ ખરેખર પવિત્ર માણસ હતા. તો શું આવશે? ફોલ્સ. ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. મેજિકલ એટલે જાદુઈ અને બિયર્ડ એટલે દાઢી. સાધુને જાદુઈ દાઢી હતી. તો શું આવશે? ફોલ્સ. તેનાલી રમન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. રિયલી એટલે ખરેખર, વોન્ટેડ એટલે ઈચ્છતા હતા, અને હેવન એટલે સ્વર્ગ. તેનાલી રમન ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતા હતા. તો શું આવશે? ફોલ્સ. ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન. સાધુએ જે ગામનો માણસ હતો તે માણસને રીચ એટલે ધનવાન બનાવ્યો. તો શું આવશે? ફોલ્સ. ધ કિંગ કેર ફોર હિઝ પીપલ. કેર એટલે કાળજી રાખવી. રાજાએ તેમના રાજ્યની પ્રજાની કાળજી રાખી. તો શું આવશે? સાચું, ટ્રુ. ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસીસ. ઓલવેઝ એટલે હંમેશા, અને એક્સેપ્ટ એટલે સ્વીકારવું. મની એટલે પૈસા, અને ફોર ધેર સર્વિસ એટલે તે જે સેવા આપે છે તે. કે જે સારો સાધુ છે તે હંમેશા તેની સેવાના બદલામાં પૈસાનો સ્વીકાર કરે છે. તો શું આવશે? ફોલ્સ, ખોટું. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રમન. રાજાને ટ્રસ્ટ એટલે ભરોસો, તેનાલી રમણ પર વિશ્વાસ હતો, ભરોસો હતો. તો શું આવશે? ટ્રુ. હવે આ પ્રશ્ન તમને પૂછે છે, વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. તમને પૂછે છે કે તમે એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવા માટે સાધુ પાસે જશો? તો શું આવશે? નો. યસ કે નો? તો શું આવશે? નો. એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવા હોય તો મહેનત જ કરવી પડે. એક્ટિવિટી 2B. હુ ઇઝ ધીસ સેન્ટેન્સીસ એબાઉટ. આ જે વાક્યો આપ્યા છે તે વાક્યો કોના માટેના છે તે લખવાનું છે. હી લીવ્ડ ઇન અ કેમ્પ. કેમ્પમાં કોણ રહેતું હતું? તો સાધુ. તો અહીંયા લખીશું સાધુ. હી ટૂક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. હી ટૂક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. તેમને તેમના ખિસ્સામાંથી સિક્કા કાઢીને આપ્યા. તો કોને આપ્યા હતા? વિલેજર 2, ગામનો બીજો માણસ હતો તેને. તો અહીંયા આ વાક્ય કોના માટેનું છે? વિલેજર 2. ત્રીજું છે હી રશ ટુ ધ સાધુ.
રસ એટલે ઘસી જવું, તો સાધુ પાસે કોણ ઘસીને ગયું? તો શું આવશે? તેનાલી રમન. ચોથું છે હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. તે નવી રસ્તાની યોજના માટે ચર્ચા કરવા ઈચ્છતા હતા. તો આ વાક્ય કોના માટેનું છે? તો કિંગ, રાજા. હી પ્રોડ્યુસ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, કોઇન્સ એટલે સિક્કા અને ફ્રૂટ્સ એટલે ફળો. તે હવામાંથી ફળો અને સિક્કા ઉત્પન્ન કરતા હતા. તો કોણ હતું એ? સાધુ. આ વાક્ય કોના માટેનું છે? સાધુ માટે છે. છઠ્ઠું છે હી પ્લક ધ ફર્સ્ટ હેર ફ્રોમ સાધુસ બિયર્ડ. હી પ્લક એટલે તોડવું અથવા ચૂંટવું. તેને પહેલાં સાધુની દાઢીમાંથી વાળ તોડ્યો. તો કોને તોડ્યો હતો? તેનાલી રમણ. સાતમું છે હી કેમ ફ્રોમ ધ હિમાલયસ. તે હિમાલયથી આવ્યા હતા. તો કોણ? સાધુ. હી ટૂક અવે ધ શેક. ટૂક એટલે લઈ જવું ને શેક એટલે કોથળો. તે કોથળો લઈ ગયો. તો કોણ હતું? સાધુસ આસિસ્ટન્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 2A અને 2Bની એક્સરસાઇઝ પૂરી થઈ. હવે આન્સર ધ ક્વેશ્ચન્સ જોઈશું. એક્ટિવિટી 2C છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. વેર ડીડ ધ કિંગ મિનિસ્ટર ગો? વેર એટલે ક્યાં. રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? તો ક્યાં ગયા હતા? સાધુસ કેમ્પ, સાધુની શિબિરમાં. હવે જ્યારે પણ પ્રશ્નમાં ડીડ હોય ત્યારે જે ક્રિયાપદ છે વાક્યમાં, એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખાય. શું લખાય? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ધ કિંગ મિનિસ્ટર્સ, ધ કિંગ્સ મિનિસ્ટર. ગોનું ભૂતકાળ થઈ જશે વેન્ટ. વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? સાધુએ લોકોને શેની ઓફર કરી? એટલે સાધુ કઈ કઈ વસ્તુઓ લોકો પાસેથી મેળવે છે, બરાબર? તો કઈ કઈ વસ્તુ હતી? ગ્રેઇન્સ, એનિમલ્સ, ક્લોથિસ, ગોલ્ડ કોઇન્સ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ. આટલી વસ્તુઓ સાધુ લોકો પાસેથી મેળવે છે. તો અહીંયા લખીશું ધ પીપલ. હવે ડીડ છે એટલે ક્રિયાપદ ઓફર છે, તો ઓફરનું શું થઈ જશે? ઓફર્ડ. ધ પીપલ ઓફર્ડ gold coins, clothes, grains એટલે અનાજ, vegetables, animals and dry fruits. And dry fruits to the sadhu. લોકો સોનાના સિક્કા, કપડાં, અનાજ, શાકભાજી, પ્રાણીઓ અને ફળો સાધુને આપે છે અથવા ધરે છે. વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા?
સાધુ પૂજા દ્વારા શું કરે છે? તો બીમારીનો ઈલાજ કરે છે. તો શું આવશે? ધ સાધુ cured any illness. એની ઇલનેસ ગમે તેવી બીમારી હોય, એની ઇલનેસ બાય પૂજા. સાધુ ગમે તેવી બીમારી હોય તો તેનો ઈલાજ પૂજા દ્વારા કરે છે. વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર 2? જે ગામનો બીજો માણસ હતો તેને સાધુએ શું વચન આપ્યું હતું? તો ધનવાન બનાવવાનું. તો શું આવશે? ધ સાધુ was promised to make villager to a rich. ગામનો જે બીજો માણસ હતો તેને ધનવાન બનાવવા માટેનું વચન આપ્યું હતું. Who plucked the first hair from સાધુ's beard? સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોને તોડ્યો હતો? તો ફક્ત હુંથી પ્રશ્ન પૂછાય ત્યારે હું કાઢી અને તેની જગ્યાએ વ્યક્તિનું નામ લખાશે. તો કોણ હતું તે? તેનાલી રમન. તેનાલી રમણ plucked the first hair from Sadhu's beard. છઠ્ઠો પ્રશ્ન છે, વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ? તમારે ધનવાન થવું હોય તો તમે શું કરો? ગેટ અ ગુડ જોબ. ધનવાન થવું હોય તો શું કરો? સારી નોકરી મેળવવી હોય તો શું કરો? અને રિમેઇન ઓલવેઝ હેલ્ધી, અને તમારું હંમેશા સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવું હોય તો શું કરશો? આ 3 વસ્તુ પૂછ્યું છે કે ધનવાન બનવા માટે શું કરશો, સારી નોકરી મેળવવા માટે શું કરશો, અને હંમેશા તંદુરસ્ત રહેવા માટે શું કરશો? તો પહેલાં ધનવાન બનવા માટે શું કરીશું? તો વી શુડ વર્ક હાર્ડ. વી શુડ વર્ક હાર્ડ, બરાબર, ટુ બીકમ રીચ. ધનવાન બનવા માટે સખત મહેનત કરીશું. પછી સારી નોકરી મેળવવા માટે શું કરીશું? તો વી શુડ સ્ટડી. વી શુડ સ્ટડી ટુ ગેટ અ ગુડ જોબ. સારી નોકરી મેળવવા માટે સારો અભ્યાસ કરીશું. અને સ્વસ્થ રહેવા માટે શું કરીશું? તો વી શુડ eat good food, સારો ખોરાક, and exercise. Good food and exercise to remain healthy. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્સરસાઇઝ 2C પૂર્ણ થાય છે. હવે તેના પછીની એક્સરસાઇઝ 2D છે તે જોઈશું. એક્ટિવિટી 2D. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન. લેસનમાંથી શબ્દો શોધો. That means the following. The first letter is printed in the bracket. જે વાક્ય આપ્યા છે એ વાક્યમાં શું કહેવા માગે છે તેનો પહેલો અક્ષર આપણને આપેલ છે.
માં પહેલું વાક્ય છે અ કન્ટ્રી રૂલ બાય અ કિંગ, તો કિંગડમ. બીજું છે અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર, ધર્મના જે નેતા હોય એને આપણે કયા સંબોધન, તેને સંબોધવા માટે કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે ધર્મ માટેનો હોય એટલે એ પવિત્ર માણસ કહેવાય. તો એના માટેનું પહેલો અક્ષર વાય આપ્યો છે એટલે યોર, અને એચ આપ્યો છે એટલે હોલીનેસ. તો શું કહેવાય? યોર હોલીનેસ એટલે પવિત્ર માનસ. ત્રીજું છે પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ. લોકો એવું માને છે કે સારા લોકો તેમના મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. તો આફ્ટર ડેથ, મૃત્યુ પછી કયા સ્થળે જાય છે એમ. તો એ સ્થળ કયું? સારા લોકો હોય, સારા કર્મો હોય તો તેવા લોકો કયા સ્થળે જાય છે? તો સ્વર્ગ. તો સ્વર્ગને ઇંગ્લિશમાં હેવન કહેવાય. એનો પહેલો અક્ષર એચ આપેલો છે તો HEAVEN, હેવન. રન આફ્ટર સમવન, કોઈકની પાછળ પડવું એમ. તો એનો અર્થ શું થાય? એનો પીછો કરવો. કોઈની પાછળ પડવું એનો અર્થ એવો થાય કે તેનો પીછો કરવો. એના માટેનો શબ્દમાં પહેલો અક્ષર સી આપ્યો છે તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? પીછો કરવો તો ચેઝ, CHASE, ચેઝ એટલે પીછો કરવો. પાંચમું છે ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ. પોલીસ છે તે ચોરને પકડે છે. તો એને પકડવું એને શું કહેવાય? એની ધરપકડ કરવી કહેવાય. તો ધરપકડ માટે અંગ્રેજી અક્ષર છે એરેસ્ટ, એનો પહેલો અક્ષર એ આપ્યો છે તો એને શું કહેવાય? એરેસ્ટ એટલે ધરપકડ કરવી. છઠ્ઠું છે અ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ. રાજાને સંબોધવા માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ? રાજાને સંબોધન માટે વાય આપ્યું છે એટલે યોર, અને એમ એટલે મજેસ્ટી, નામદાર. સાતમું છે અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ. રાજાના દરબારમાં જે વ્યક્તિઓ હોય છે તે વ્યક્તિઓને શું કહેવાય? તો દરબારી. એને ઇંગ્લિશમાં કોર્ટિયર કે એનો પહેલો અક્ષર સી આપ્યો છે તો લખીશું કોર્ટિયર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 2D પૂર્ણ થાય છે. હવે અગાઉની એક્ટિવિટી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.